જય ભીમ. નમસ્તે બધાને. હું છું પારુલ મહિડા. છેલ્લા 14 વર્ષથી હું કાઉન્સિલર તરીકેની મારી ફરજ નિભાવું છું મહિલા પોલીસ સ્ટેશન અમરેલીમાં. મહિલા અને બાળ વિકાસ વિભાગ આ કાઉન્સિલિંગ સેન્ટર ચલાવે છે. 6 મહિનાથી અમરેલી જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી મનીષાબેન મુલતાની ટ્રાન્સફર થઈને આવ્યા છે. આવ્યા તે દિવસના જ પોતે દબંગ થઈને આવ્યા છે, એમ કહીએ તો ચાલે. એમ ઠાર ગાડી રાખે છે અને પોતાની એન્ટ્રીમાં જ આવે છે અને સીધું દબાણની અને દબાવવાની જ વાત કરવાની. પૈસા સિવાય બીજી કોઈ વાત નહીં કરવાની. અમારા પગાર રોકી લીધા છે. કેટલા મહિનાથી હેરાન થાઉં છું, પરેશાન થાઉં છું. 2-3 વાર પૈસા આપ્યા છે અને છતાંય છૂટી કરી દીધી મને, એવું કહીને કે ભાઈ તમારી કામગીરી સારી નથી. મહિનાના 40-50 કેસ આવે છે. 40-50 મહિલાઓની અરજીઓ આવે છે, તો એ ક્યાંથી ના આવે છે? મારી કામગીરી સારી નથી તો એનાથી વિશેષ કામગીરી તો બીજી કઈ હોય? આનાથી વિશેષ કેવી સારી કામગીરી હોય? મેં બહુ નિષ્ઠાથી મારું કામ કર્યું છે, છતાંય આજે મને વિના કારણ છૂટી કરી દીધી છે. મારી આર્થિક પરિસ્થિતિ બહુ નબળી છે. મારા 2 બાળકો છે. હું સિંગલ મધર છું. મને કોઈનો સપોર્ટ નથી કે મને કોઈ આર્થિક મદદ મળે કે આર્થિક સહકાર મળે. અને આ મેડમે સાવ આવતા વેત કોઈ પણ કારણ વગર મને છૂટી કરતી હતી. મને જ નહીં, ઓએસસી સેન્ટરના લાજવંતીબેન બધેકાને, અમારા DHEEનો સ્ટાફ નીતાબેન ચૌહાણને, અમને 3ને છૂટા કર્યા છે. અગાઉ 3ને છૂટા કરી દીધા હતા. આજે ઓફિસની અંદર એના માનીતા 3 લોકો સિવાય કોઈ છે ને. એના માનીતા લોકો અવારનવાર ખરાબ અમને જોઈને કોમેન્ટ્સ કરેલી છે, જેવું તેવું બોલેલા છે. અને આ મેડમને જ્યારે પૈસા દેવાના થાય ત્યારે આ એમના દ્વારા જ આપવાના થાય. મેડમ પોતે એના હાથમાં પૈસા લેતા નથી અને આ ભાઈ કુણાલભાઈને ધારૈયાને આપવાના, કા દિગ્નેશભાઈને આપવાના ને કા પરેશભાઈને આપવાના. એ પછી મેડમને આપી દે અને વારંવાર એક જ વાત કરે કે ભાઈ મેડમને પ્રસાદી આપતા રહ્યો એટલે તમારું સારું સરખું ચાલ્યા રાખે, નગર મેડમ તમને રાખશે નહીં. અરે ભાઈ, અમારો કંઈક વાંક હોય તો હું સ્વીકારવાય તૈયાર છું. મારો કોઈ વાંક હોય તો હું સ્વીકારી લેવા તૈયાર છું. પણ આવી રીતે સાવ કારણ વગર મને મારી એમની ઓફિસમાં બોલાવી અને મને એવું કીધું કે તમે તો સંડાસ સાફ કરવાની નોકરીમાં ચાલો, અહીંયા કેમ આવી ગયા? તમારા સમાજમાં તો બધા પટાવાળાની જ નોકરી કરતા હોય. હું બોલી નથી શકતી. બોલો, આજે મને અંદરથી હું એટલી ડિપ્રેશનમાં છું કે હું બોલી પણ નથી શકતી. મારે શું કરવું? મારી પાસે કોઈ રસ્તો નથી. અમને 3 વ્યક્તિઓને આજે બેરોજગાર કરી દીધા છે આ મેડમે. મેડમ પોતાની જો હુકુમી ચલાવે છે. આજે મારા જે સાથી કાઉન્સિલર રોશનીબેન મચ્છર છે એમને પણ નોટિસ કરી દીધી છે. એ પણ ડિપ્રેશનમાં જતા રહ્યા. એમને પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. અને આજે મારી તબિયત પણ બહુ ખરાબ છે અને હું થાકી ગઈ છું. આ બધાથી હું થાકી ગઈ છું. રોશનીબેન, લાજવંતીબેન, નીતાબેન, આ 3માં શક્તિઓ હશે હજી આગળ લડત કરી શકવાની, પણ મારામાં હવે તાકાત નથી રહી. હું શું મોઢું બતાવું સમાજને? હું આજ 14 વર્ષથી મારી નિષ્ઠાથી મેં નોકરી કરી છે. 14 વર્ષથી હું સારી રીતે જ બને એટલા સારા પ્રયત્નો કર્યા છે. બને એટલું સારું રહેવાના, બને એટલા ન્યાય આપવાના પ્રયત્નો કર્યા. દરેક પીડિત મહિલાઓના પક્ષે હું ઊભી રહી છું અને આજે મારા પક્ષે કાંઈ નથી. મને એવું લાગે છે કે કદાચ હું છેલ્લા શ્વાસો ઉપર આવી ગઈ છું. મારે ન્યાય જોઈએ છે. હું ન્યાય માટે હું મારા એક માટે નહીં પણ આગળના 6 વ્યક્તિઓ માટે હું ન્યાય માટે રિક્વેસ્ટ કરું છું. કદાચ મારામાં હવે આગળ જીવી ન શકવાની તાકાત નથી બચી હવે મારામાં. હું થાકી ગઈ છું. પ્લીઝ મને ન્યાય આપવા માટે મને મદદ કરજો, પ્લીઝ. તો આ જે વિડીયો જોયો ને એ અમરેલી મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર PDSCમાં ફરજ બજાવતા પારુલબેન મહિડાનો છે.
જે છેલ્લા 14 વર્ષથી ત્યાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. અને આ પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર જે મહિલા અને બાળ વિકાસ અધિકારીની અંડરમાં આવતું હોય, તેના હમણાં 6 મહિનાથી આવેલા મહિલા અને બાળ વિકાસ અધિકારી મનીષાબેન મુલતાની, જે એક જાતિવાદી વ્યક્તિ હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. કેમ કે એના આવ્યા પછી એણે અગાઉ પણ 3-4 નાના કર્મચારીઓને ગમે તે રીતે ફસાવી અને છૂટા કરી દીધા છે. જે હાજરી મસ્ટર હોય રજીસ્ટર, એ હાજરી રજીસ્ટર ઓફિસમાંથી અચાનક ગાયબ થઈ જાય છે અને એનો આક્ષેપ આ નાના કર્મચારીઓ માટે નાખી અને એને છૂટા કરી દેવામાં આવે છે. એનો પગાર પણ માંડ કરવામાં આવ્યો હતો. એટલે આ મનીષાબેન મુલતાની જ્યારના અમરેલીની અંદર આ ફરજ બજાવવા આવ્યા છે ને, ત્યારના લગભગ એની નાની મોટી ફરિયાદો હોતી હોય છે. પણ એક અધિકારી હોય અને આપણને એવું થાય કે ભાઈ અધિકારી છે એટલે જે કંઈ થતું છે એ યોગ્ય જ હશે, નાના કર્મચારીઓ છે તો અધિકારી કઈ ખોટી રીતે હેરાન તો ન કરતા હોય. પણ આજે આ બેનનો, પારુલબેનનો વિડીયો જોયા પછી એવું લાગે છે કે ના, આ જાતિવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિ છે જ. કેમ કે આ પારુલબેન મહિડાને એકને છૂટા નથી કરવામાં આવ્યા, એક આ લાજવંતીબેન અને નીતાબેન, આ 3 વ્યક્તિઓને ફરીથી છૂટા કરવામાં આવ્યા છે. 3 તો અગાઉના ગેરહાજ છે નાના કર્મચારીઓને. અને પારુલબેને જે આક્ષેપો કર્યા છે કે ભાઈ પગારમાંથી પૈસા આપવાના, અને એના ચહિતા અને માનીતા આ પરેશભાઈ ને, દિગ્નેશભાઈ ને, કુણાલભાઈ ને, આ બધાને મેડમને તો ડાયરેક્ટ ન મળાય, એટલે વાયા આ મીડિયા કરી અને તેની સુધી પહોંચાડવાના. એટલે મૂળ તો એવું કહેવાનું છે કે આ લોકોએ પૈસા દેવાની ના પાડી કે એના તાબે ન થયા, એટલા માટે થઈ અને બેને આ કામ કર્યું છે. આ જે જગ્યાએ લાજવંતીબેન હતા, સિવિલ હોસ્પિટલની ઉપર સખી વન સ્ટોપ કરીને છે, ત્યાંથી એને છૂટા કરીને ત્યાં પણ આ મનીષાબેન એના સમાજના એક બેનને ડાયરેક્ટલી મૂકી દીધા છે. બીજા પણ હમણાં જે એક નીતાબેન છે કે એની કોઈની જગ્યાએ પણ અત્યારે એની સમાજના એક વ્યક્તિને મૂક્યા છે. અને જ્યારે આ પારુલબેનને ત્યાં ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા, પારુલબેન હમણાં વિડીયોમાં બોલ્યા, તમે સાંભળ્યું હશે કે એની જાતિ વિશે બોલ્યા હતા. એટલે કહેવાનું એ થાય છે કે આ બેનને તકલીફ તો માત્ર એક નહીં પણ આમ તો બધી જાતિથી છે. અને એને અહીંયા રહી અને એના જે કાંઈ જાતિના કે સમાજના લોકો હોય એને જે આમાં નોકરીમાં જોડવા હોય એવું સ્પષ્ટ નક્કી થાય છે. એટલે આ મનીષાબેન મુલતાની જે રહ્યા એ ક્લાસ 1 અધિકારી છે, તો ક્લાસ 1 અધિકારી છે એનો મતલબ એવો નથી કે તમે તમારી મનમાની કરો, કેમ કે તમે પણ સરકારી અને સમાજના નોકર જ કહેવાય. બરાબર, આપણે કઈ ઘરની પેઢી ચલાવતા ન હોય. અને એટલું બધું જો ઘમંડ હોય અને પોતાનું જ કંઈક વર્ચસ્વ રાખ્યું હોય તો પોતાના કંઈક શું કહેવાય ટ્રસ્ટો સંસ્થાઓ બનાવો અને એમાં હોદ્દેદાર તરીકે બેહો અને તમને યોગ્ય લાગે એ પ્રમાણે કામ કરો. સરકારના નોકર છો, સમાજના નોકર છો. નાના કર્મચારીઓને હેરાન કરવાથી કે એની પાસેથી 5-25 રૂપિયા લઈ લેવાથી આપણે કઈ મોટા ઓલા નહીં થઈ જાય. એટલે મહેરબાની રાખો. આ મનીષાબેન મુલતાની હમણાં 2 દિવસ પહેલા જ અમે મહિલા પોલીસ સ્ટેશનની અંદર અમારા એક મિત્ર છે તેમના દીકરાની એક મેટર લઈને ત્યાં ગયા હતા, ત્યારે આ બેન મનીષાબેન ત્યાં આવ્યા હતા. અને આ રોશનીબેન મચ્છર જે અત્યારે હાલ ત્યાં ફરજ બજાવી રહ્યા છે, ત્યાં આવી અને એ બધા રજીસ્ટરો ચેક કરીને ત્યાંની જે કાંઈ બધી અરજીઓ હતી બધું ભેગું કરી અને પોતાની સાથે લઈ ગયા. એટલે તમે અધિકારી છો તો એનો મતલબ એવો નથી કે રેકર્ડ તમે આ જગ્યાએથી બીજી જગ્યાએ સીધી ડાયરેક્ટલી તમારા પાવરથી ખસેડી શકો. અને તમે એ રજીસ્ટરો મસ્ટરો લઈ ગયા કે તેની અંદર તમે શું સુધારા વધારા કર્યા કે શું કર્યા છે એના તો નથી આ બેનને ખબર હોતી કે નથી અરજદારોને ખબર હોતી. તો આમાં અરજદારોને તકલીફ થાય, આ રોશનીબેનને તકલીફ થાય એવું થયું છે. અને ત્યારબાદ સમાચાર મળ્યા છે કે ગઈકાલે આ રોશનીબેન મચ્છરને પણ આ મનીષાબેન દ્વારા નોટિસ આપી દેવામાં આવી છે. એટલે ટૂંકમાં આ પોતાના સમાજ અને પોતાની જાતિ માટે થઈ અને પોતાના ઈગો હર્ટ થાય છે કે આની સામે કોઈ બોલે એટલે બેનનો ઈગો હર્ટ થાય.
એટલા માટે આ મનીષાબેન મુલતાની આવું કરી રહ્યા છે ને આ એના ચહિતાઓ પાછળથી ઓલા નથી નારા લગાવતા, મનીષાબેન તું આગે બઢો તું મારે સાથે, એમાં પાછળ ધક્કા મારવા વાળા પણ છે. એટલે સમાજના લોકોને કહેવાનું કે ક્લાસ 1 અધિકારી છે તો એનો મતલબ એવો નથી કે પોતાની મનમાનીઓ ચલાવે. મનીષાબેન મુલતાનીનો નંબર પણ છે, એને ફોન કરો, એની સાથે વાત કરો કે બેન આવા કામ કરવાથી તમને શું ફાયદો છે. તમે ક્લાસ 1 છો તો એનો મતલબ એવો નથી કે તમે તમારી મનમાની કરો. જે કાયદેસર થતું હોય, જે યોગ્ય હોય તે કરો. અને જે આ પારુલબેન મહિડા વિશે જે જાતિ વિરુદ્ધ ઓફિસની અંદર આ લોકોની સામે શબ્દોનો પ્રયોગ કર્યો છે, એના અનુસંધાને અમે પોલીસ સ્ટેશન પણ જઈશું અને બેનની વિરુદ્ધ કાયદેસર પણ લેખિતમાં આપશું કે એની ફરિયાદ આપશું કે બેન ઉપર કાયદેસરની એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ થાય. હાલ તો પારુલબેનનો ફોન સ્વિચ ઓફ આવે છે. પહેલા તો આપણે એને ગોતવાના રહ્યા કે પોતે ક્યાં છે. જો એ કાંઈ પણ અઘટિત ઘટના બનશે કે કોઈ અવળું પગલું લઈ લેશે તો તેની જવાબદારી સંપૂર્ણપણે આ મનીષાબેન મુલતાનીની રહેશે. સમાજે યાદ રાખવાનું છે. અને પછી તો આ બેન માથે મરવા મજબૂર કરવા માટેના પણ ગુનાઓ નોંધાશે. એટલે હાલ અમે અત્યારે પારુલબેનની શોધખોળમાં છીએ. આમાં મનીષાબેનનો નંબર નાખ્યો છે ને કહેજો કે બેન જો કાંઈ થયું તો આના જવાબદાર તમે છો, સમાજ નહીં. અને સમાજ તમને મૂકશે નહીં. જય ભીમ.